મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ આપણે ચેપ્ટર જોતા હતા. ત્યારબાદ આપણે આગળ ઘણું બધું જોયું. હવે આપણે જોવાનું છે આઝાદ હિંદ ફૌજના સુકાની પદ. સુકાની પદ એટલે કે એક નેતા તરીકે એક આઝાદ હિંદ ફૌજની જે રચના કરવામાં આવી હતી એના નેતા વડા તરીકે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહન સિંઘે. સવાલ પૂછાય બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદારનું નામ શું હતું? તો કેપ્ટન મોહન સિંઘ. જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. આઝાદ હિંદ ફૌજની રચના કોણે કરી? તો કેપ્ટન મોહન સિંઘે. કયા સૈનિકોથી કરી હતી? એમાં કયા કયા સૈનિકો હતા? તો કે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહન સિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકો માંથી શેની રચના કરી? તો કે આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી હતી. કે જાપાન સરકારે અને રાસબિહારી બોઝ વચ્ચે શું થયો? મતભેદ થયો. શા માટે થયો? કારણ કે ભારતના સૈનિકો જાપાનને શરણે ગયા હતા અને એ સૈનિકોમાંથી કઈ રચના કરી હતી? આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. આ રચનાને કારણે જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે શું થયું? મતભેદો ઉભા થયા અને પરિણામે મોહનસિંઘે શું આપ્યું? રાજીનામું આપવાની ફરજ પડી હતી. આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. ભાવિ એટલે શું થાય? ભવિષ્ય. કે આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય થોડા સમય માટે કેવું બની ગયું? અનિશ્ચિત બની ગયું હતું. કે આગળનું કોઈ પ્લાનિંગ એની કોઈ પ્રક્રિયા કોઈ પણ વસ્તુ નક્કી હતી નહીં. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના નેતા તરીકે કોની વરણી કરી હતી? સુભાષચંદ્ર બોઝની વરણી કરી હતી. સુભાષચંદ્ર બોઝની વરણી આઝાદ હિંદ ફૌજના વડા તરીકે કોણે કરી હતી? તો કે રાસબિહારી બોઝે. ક્યારે કરી હતી? તો 4 જુલાઈ 1943ના રોજ. સેના નેતા તરીકે? તો આઝાદ હિંદ ફૌજના નેતા તરીકે કોની વરણી? તો કે સુભાષચંદ્ર બોઝની વરણી કરવામાં આવી હતી. સર્વ સત્તા તેમને સુપરત કરાઈ હતી. સુપરત કરવું એટલે કે જે સત્તા લઈ લીધેલી છે એ સત્તા તેમને પાછી આપવી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળ્યું હતું. એટલે કે નેતા તરીકેનું પદ સુભાષચંદ્ર બોઝે 1943ના રોજ સંભાળ્યું હતું. તેમને હુલામણું નામ આપવામાં આવ્યું હતું નેતાજીનું. સુભાષચંદ્ર બોઝને કયું હુલામણું નામ આપવામાં આવ્યું? તો કે નેતાજી. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું હતું. કે સુભાષચંદ્ર બોઝે ફૌજને શું આપ્યું હતું? ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિંદનો મંત્ર આપ્યો હતો. કેવો સવાલ પૂછાય કે સુભાષચંદ્ર બોઝે તેની ફૌજને કયું સૂત્ર આપ્યું હતું? તો કે ચલો દિલ્હી. અને ભારતને કયું સૂત્ર આપ્યું હતું? કે જય હિંદનો મંત્ર આપ્યો હતો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમનું સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી હતી. કે તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો. એ પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમનું સર્વસ્વ બલિદાન આપવાની માંગણી કરી હતી. કેવી માંગણી? કે દક્ષિણ પૂર્વ એશિયામાં ગયા બધા દેશોમાં અને આપણો ભારત દેશ છે એ આપણો ભારત દેશ માતૃભૂમિ છે આપણે એની સ્વતંત્રતા માટે બલિદાન આપવાની માંગણી કરી હતી. અને એનું સૂત્ર આપ્યું હતું. કયું સૂત્ર? કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ સૂત્ર દ્વારા આઝાદી માટેનું આહ્વાન કર્યું હતું. આહ્વાન કરવું એટલે કે યાદ કરવા, બોલાવવા. આહ્વાન કરવું એટલે આમંત્રણ આપવું, બોલાવવા, યાદ કરવા એટલે એને આહ્વાન કહેવામાં આવે છે. ત્યાર પછીનું છે કામ ચલાવવું સરકાર. શું છે? કામ ચલાવવું સરકાર. કામ ચલાવ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાવ સરકાર
એટલે કે આરઝી હુકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી હતી. કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી. કામચલાઉ સરકારની સ્થાપના કોણે કરી હતી? તો કે સુભાષચંદ્ર બોઝે કરી હતી. ક્યારે? ઓક્ટોબર 1943માં કરી હતી. અને ક્યાં કરી હતી? તો કે સિંગાપુરમાં કરી હતી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું હતું. એવો સવાલ પૂછાય કે કામચલાઉ સરકારે કોની સામે યુદ્ધ જાહેર કર્યું? તો કે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું હતું. ત્યાર પછીનો ટોપિક છે આઝાદ હિંદ ફૌજની કામગીરી. કે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું હતું. શું કહેવામાં આવ્યું છે? કે સુભાષચંદ્ર બોઝ છે જે આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કરાયું. કે આયોજનમાં એક નવો બદલાવ લાવ્યો. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. કે લશ્કરના અલગ અલગ ભાગલા પાડવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડી ઊભી કરી. કે કેટલી લશ્કરી ટુકડી ઊભી કરવામાં આવી હતી? તો કે 4 લશ્કરી ટુકડી ઊભી કરવામાં આવી હતી. જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા હતા. કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં કેટલી લશ્કરી ટુકડી ઊભી કરી હતી? તો કે 4 લશ્કરી ટુકડી ઊભી કરી હતી. ને જેના નામ કયા કયા હતા? તો સૌપ્રથમ ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ નામ આપવામાં આવ્યા હતા. તેમણે સ્ત્રીઓની પણ એક અલગ ટુકડી ઊભી કરી હતી. કે તેમણે સ્ત્રીઓની પણ એક અલગ ટુકડી ઊભી કરી હતી. કેટલી ટુકડી ઊભી કરી હતી? તો કે 1. અને જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું. અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. યાદ રાખવાનું છે કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડી ઊભી કરી. ચારેયના નામ, એકનું નામ ગાંધી, ત્યારબાદ સુભાષ, ત્યારબાદ નહેરુ અને ત્યારબાદ આઝાદ આપવામાં આવ્યા હતા. તેણે સ્ત્રીઓમાં એક ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપવામાં આવ્યું હતું. અને તેનું નેતૃત્વ કે ઝાંસીની રાણી જે લશ્કરી ટુકડી ઊભી કરી તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. ત્યાર પછી છે આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા હતા. કે ભારતની પૂર્વ સરહદે પૂર્વ ભાગમાં આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા હતા. કેટલીક જીત મેળવી હતી. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહઠ કરવી પડી હતી. શા માટે પીછેહઠ કરવી પડી હતી? કારણ કે ભારે બાદ ભયંકર તંગી. શેની તંગી પડી હતી? તો કે પુરવઠાની તંગી પડી હતી અને વરસાદ ભારે હતો. તેના કારણે આપણી ફૌજ છે તેને પીછેહઠ કરવી પડી હતી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયો હતો. એવો સવાલ પૂછાય કે જાપાન ઉપર કોના દ્વારા અણુબોમ્બ ફેંકાયો હતો? તો કે અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો અને જાપાન હાર્યું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા હતા. કે 4,000 સૈનિકોની ખુવારી એટલે કે મૃત્યુ થયા અને 25,000 સૈનિકો કેદ પકડાયા હતા. આના કારણે આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે શું પ્રતિજ્ઞા હતી? કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. કે રંગૂન છોડી દીધું અને બેંકોક પણ છોડી દીધું અને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ જાપાને કરેલી જાહેરાત મુજબ 18
ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપે વિમાની મથકથી વિમાન ઉપડ્યું. 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપે વિમાન મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી અને નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. તો સુભાષચંદ્ર બોઝનું અવસાન કેવી રીતે થયું હતું? તો કે જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપે વિમાન મથકથી વિમાન ઉપડ્યું અને વિમાન ઉપડતાની સાથે જ તે વિમાનને શું લાગ્યું? આગ લાગી અને નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવામાં આવે છે. આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે. ભારતમાં રાષ્ટ્રવાદ. આગળનું ચેપ્ટર આ સ્વાધ્યાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.